વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત ચાલી રહી છે ડીઆઈજી હસમુખ પટેલ સાથે. હસમુખજી, વાત કરી યુપીએસસીની ચાલતી હતી. યુપીએસસીનું જ્યારે પરિણામ આવ્યું અને પોલીસ માટે એટલે ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈપીએસ બન્યા છો, પહેલી વખત કાનમાં જ્યારે આ સંદેશ પડ્યો ત્યાંની એ લાગણી શું હતી? એટલે યુપીએસસી આઈપીએસ વિશે ક્યારે વિચાર્યું નહોતું, એટલે ત્યારે આઘાત જ લાગેલો, દુઃખ જ થયેલો. એટલે એ અપેક્ષા નહોતી. મેં કદી પોલીસ જોઈ પણ નહોતી ને પોલીસ વિશે વિચાર્યું પણ નહોતું. પરિણામ સામે હતું અને યુપીએસસીમાં લખીને પણ મોકલ્યું હતું, પણ એમાં એવું થયેલું કે પહેલાં ફાઇનલ પરિણામ આવે પછી 10 દિવસ પછી તમે 10 દિવસ સુધી તમે તમારી ચોઈસ બદલવા માટે લખી શકો. પણ એ વખતે કંઈ નિયમ બદલાયેલો અને એના પહેલાં આપી દેવાનું હતું, એટલે મેં લખીને પણ મોકલ્યું, જે સ્વીકૃત નહોતું થયું. એટલે પહેલો એ વખતનું રિસ્પોન્સ તો રિએક્શન તો એ જ હતું કે દુઃખ થયેલું, આઘાત લાગેલો. પ્રથમ પોસ્ટિંગ થયું, શરીર પર જ્યારે ખાખી ડ્રેસ લાગ્યો, એ દિવસ શું હતો? મને આમ એવી કોઈ સફળતાનો જે આનંદ હોય એવું સામાન્ય રીતે થયું નથી. એ બીઈમાં ગોલ્ડ મેડલ હોય કે ગેટની એક્ઝામમાં 96% હોય, પણ એવો કંઈ સ્પેશિયલ આનંદ કે ભાઈ યુનિફોર્મ પહેર્યું ત્યારે એક સ્પેસિફિક આનંદ હતો કે એવું કંઈ અનુભવ્યું નથી ક્યારે. પ્રથમ પોસ્ટિંગની વાત કરીએ તો ક્યાં ગયું હતું પ્રથમ? મારું પોસ્ટિંગ પહેલાં પ્રોબેશનમાં તાલીમમાં હું જામનગર હતો. એ પછી મારું ફર્સ્ટ પોસ્ટિંગ અમરેલી જિલ્લામાં થયેલું અને પછી એએસપી તરીકે મેં અમરેલી, ગોંડલ, આઈબી, નડિયાદ અને પોરબંદર આ 5 જગ્યાએ 2-1 વર્ષમાં મેં સેવા બજાવી. જિલ્લા પોલીસ વડાનો સ્વતંત્ર હવાલો કઈ સાલમાં અને પ્રથમ ક્યારે? 1997માં 1 ઓગસ્ટ 1997 પોરબંદર, પહેલો જિલ્લો. પોરબંદર પછી કયા જિલ્લા? પોરબંદર પછી હું નર્મદા જિલ્લામાં હતો, ત્યાંથી વલસાડ જિલ્લામાં, અને ત્યાંથી 1 વર્ષ માટે યુએન પીસકીપિંગ મિશનમાં કોસોવો ગયેલો. ત્યાંથી પાછા આવીને સુરતમાં પ્રોહિબિશનમાં 1 વર્ષ માટે હતો. પછી રેલવે એસપી હતો અને પછી ભાવનગર એસપી તરીકે હતો. એ પછી ડીજી ઓફિસમાં વિજિલન્સમાં 9 મહિના માટે હતો અને પછી ડીઆઈજી પ્લાનિંગ અને મોડર્નાઇઝેશનમાં 3.5 વર્ષ અને છેલ્લા 2 વર્ષથી સુરત રેન્જમાં. હું કોઈનું નામ નથી લેતો, કોઈ ટીકા ટિપ્પણી કરવા માગતો નથી, કારણ કે મારા કાર્યક્રમની થીમ કોઈ ટિપ્પણી વગરની જ છે. પણ સરકારી બાબુ જે સરકારી કર્મચારીઓ છે એના વિશે લોકોમાં એક માન્યતા હોય છે અને ક્યાંક ને ક્યાંક દેખાય પણ છે. આ છાંટ મળતી જ હોય છે. સરકારી બાબુ હંમેશા સરકારી મશીનરીનો ઉપયોગ કરે છે, પણ એસપી ભાવનગર હસમુખ પટેલને પોતાના પગારમાંથી આવેલી લ્યુના ઉપર ફરતા લોકોએ જોયા છે. આ શું સંદેશ હતો? એટલે એક તો શું છે કે અમુક રીતે જીવવાની ટેવ છે અને આ બધી બાબતો આપણી એટલે અધિકારીને માત્ર ભ્રષ્ટાચારના પ્રશ્ન નથી, ઇન્ટિગ્રિટી એ બહુ મોટો કોન્સેપ્ટ છે. ઇન્ટિગ્રિટીની અંદર માત્ર ફાઇનાન્શિયલ બાબતો નથી આવતી, પણ એક જાહેર સેવક તરીકે તમારું જીવન જે છે એ જેટલું સાદું હોય એટલું તમે તમારી જેટલી મર્યાદાઓ ઓછી હોય, ઘણા લોકોને પ્રતિષ્ઠાની મર્યાદા હોય, એટલે જેટલી મર્યાદા ઓછી હોય એટલું તમે સારું કામ કરી શકો. 20 વર્ષની પોલીસ વિભાગમાં તમારી કારકિર્દી છે. 20 વર્ષમાં એક કેસ એવો કયો છે કે જેનો ઉકેલ લાયા પછી આત્મસંતોષ થયો છે કે આ મારાથી થયું? એક કેસ મારે જાણવો છે. એવું તો ક્યારે વિચાર્યું નહોતું, પણ એવી ઘણી બધી ઘટનાઓ આવે કે જે તમને આનંદ આપે. ક્રાઇમ સિવાય પણ એટલે તમે જ્યારે પણ પોલીસિંગમાં ફિલ્ડમાં કામ કરતા હો ત્યારે એની મજા એ છે કે એક સામાન્ય લાગતો માણસ તમારી સામે આવે અને તમને કંઈ શીખવીને જતા રહે. એટલે એવી ઘણી બધી ઘટનાઓ કહી શકાય, પણ એક જે અત્યારે યાદ આવે છે એ એવી ઘટના છે કે એક એવું થયેલું કે બ્રિટાનિયા બિસ્કિટ ખાઓ લંડન જાઓ, એવી એક બ્રિટાનિયા બિસ્કિટની જાહેરાત હતી અને એમાં ઉમરગામના એક રિક્ષાવાળાના છોકરાએ બ્રિટાનિયા બિસ્કિટનું પેકેટ લીધેલું અને એને એ તક મળેલી. એટલે એને પાસપોર્ટ બનાવવો હતો, એટલે પાસપોર્ટનું સર્ટિફિકેટ લેવા માટે એ પોતાના છોકરાને લઈને મારી પાસે આવ્યો. એટલે ભાઈ આવ્યા એટલે મેં એમનું જે આખી પ્રપોઝલ હતી એ જોઈ બ્રિટાનિયા બિસ્કિટની. એટલે એની અંદર એવું મતલબ એની અંદર એવું હતું કે છોકરો પોતે, બિસ્કિટ ખાનાર બાળક પોતે અને એની સાથે એનું કોઈ પણ એક વાલી લંડનમાં ક્રિકેટ મેચ જોવા માટે જઈ શકે. એટલે મેં કહ્યું આ તમારા તમે પણ સાથે જઈ શકો એમ છો, તો કેમ તમે એક જ જણનો પાસપોર્ટ લેવા માગો છો? એટલે મેં આવી વાત કરી એટલે એ વ્યક્તિ પોતાના છોકરાને આમ ધક્કો મારવા માંડ્યો કે ભાઈ તું બહાર જા એમ, કારણ કે એ પોતે રડી પડ્યો. કારણ કે એને તો કેટલા બધા ડર સાથે પોલીસ ઓફિસમાં આવ્યો હશે કે મને શું જવાબ મળશે, કેવી રીતે મને સાંભળશે, એ ડર હશે. એની જગ્યાએ આપણે એકની જગ્યાએ 2 પાસપોર્ટની વાત કરી એટલે પોતે ખૂબ રડ્યો
અને પછી એ બંનેના પાસપોર્ટની વ્યવસ્થા કરી. આ એક આનંદની ઘટના અને સાથે સાથે દુઃખની પણ ઘટના કે ફાઇનલી એ બ્રિટાનિયા બિસ્કિટ કંપનીમાં ગયો અને એને કોઈને કોઈ કારણસર એ લંડન જઈ શક્યો નહીં. બંને સાથે વાત કરું ફરી સરકારી મશીનરીની. વિજિલન્સમાં જ્યારે આપનું પોસ્ટિંગ હતું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે અમદાવાદમાં રહેતા હસમુખ પટેલ ગાંધીનગરમાં ફરજ પર જવા માટે સરકારી બસનો ઉપયોગ કરે છે. સરકારી વાહન સરકારે એલોટ કરેલું જ છે, પિકઅપ ડ્રોપની વ્યવસ્થા છે જ, તેમ છતાં પણ સરકારી બસનો ઉપયોગ કેમ કરવામાં આવતો? ના, એમાં હું તો ગાંધીનગર રહેતો હતો એટલે મને અમદાવાદથી બસમાં જવાનો પ્રશ્ન નહોતો થતો. પણ ક્યાંય બહાર ગયા હોઈએ કોઈક પોતાના અંગત કામે અને પાછા આવવાનું થયું હોય ત્યારે અમદાવાદથી ગીતા મંદિર ઉતર્યા પછી ગાંધીનગર કે સરખેજ ઉતર્યા પછી ગાંધીનગર જવાનું થાય ત્યારે બસનો ઉપયોગ કરવાના પ્રસંગો બન્યા છે. જી, પોલીસ અને પ્રજા બંને નિકટ થાય, બંને એકબીજાના મિત્ર બને, એના પ્રયાસો સતત આપના તરફથી થતા રહ્યા છે. 2007ની અંદર એક આર્ટિકલ આપે લખેલો હતો પોલીસિંગ પર, સૌથી વધુ વંચાયો અને એના ફોલોઅર્સ પણ વધુ છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એ આર્ટિકલની એક ઝલક અહીંયા આપશો. એટલે આર્ટિકલ તો લોકો સાથેના એટલે એક જે ભાવનગરમાં કોમ્યુનિટી પોલીસિંગના જે પ્રયાસો કર્યા, લોકો અને પોલીસ નજીક આવે એવા જે પ્રયાસો કર્યા, એનો આર્ટિકલ નેશનલ પોલીસ એકેડેમીના જર્નલમાં પ્રસિદ્ધ થયેલો. અને એ આર્ટિકલમાંથી એવું થયેલું કે વડાપ્રધાનના જે સેક્રેટરી હતા અગ્ર સચિવ એ ત્યાં નેશનલ પોલીસ એકેડેમીમાં ગેસ્ટ તરીકે ગયા હશે કોઈને કોઈ, અને ત્યાં એવી ત્યાં પ્રથા છે કે કોઈ પણ ગેસ્ટ આવે તો એમને નેશનલ પોલીસ એકેડેમીનું જર્નલ લેટેસ્ટ ઇસ્યુ એ લોકો આપતા હોય છે. એ ઇસ્યુમાં એમણે આ આર્ટિકલ જોયેલો અને એમણે પછી નેશનલ પોલીસ એકેડેમીના ડાયરેક્ટર એ વખતે વિજયકુમાર કરીને બહુ જ પોઝિટિવ વ્યક્તિ હતા, એમણે એવું કહ્યું કે આ અધિકારીને બોલાવી અને તમે કોમ્યુનિટી પોલીસિંગનો એક સેમિનાર નેશનલ પોલીસ એકેડેમીમાં ઓર્ગેનાઇઝ કરો. અને મને યાદ છે કે રવિવારે વિજયકુમાર સાહેબ જેવા બહુ જ અદ્ભુત વ્યક્તિનો મને ફોન આવેલો કે તમારું આ રીતે થયું છે ને આપણે કોમ્યુનિટી પોલીસિંગનો સેમિનાર ગોઠવીએ છીએ. અને પછી આયોજન કર્યું અને અમે દેશભરમાંથી સારા પોલીસ વક્તાઓને બોલાવી અને એક કોમ્યુનિટી પોલીસિંગનો સેમિનાર નેશનલ પોલીસ એકેડેમીમાં યોજેલો. પ્રજા અને પોલીસ નિકટ આવે એના માટે કુટુંબ સહાયતા કેન્દ્ર પણ આપના દ્વારા કાર્યરત છે. મારે કુટુંબ સહાયતા કેન્દ્ર છે શું એ જાણવું છે. રાજ્ય સરકારે કોમ્યુનિટી પોલીસિંગના હેતુથી એટલે કે લોકોને પોલીસ નજીક આવે એ માટે સુરક્ષા સેતુ સોસાયટી સુરક્ષા સેતુ યોજના ની વ્યવસ્થા કરી છે. ચાલુ વર્ષે 100 કરોડ જેટલા રૂપિયાની ફાળવણી કરી છે આખા રાજ્યમાં. એના અંતર્ગત અમે ઘણી બધી યોજનાઓ કરી છે. એમાંની એક સ્કીમ એવી છે જેને અમે કુટુંબ સહાયતા કેન્દ્ર કહીએ છીએ. સુરત, વલસાડ, નવસારી અને તાપી આ 4 જિલ્લાની અંદર કુટુંબના પ્રશ્નો અંગે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. અને આ હેલ્પલાઇન 1091 નંબર અથવા તો જેનો જે લોકલ STD નંબર હોય એ નંબર, BSNL નંબર હોય એ નંબર પર 24 કલાકમાં કુટુંબના પ્રશ્નો અંગે ગમે ત્યારે ફોન કરી શકાય છે. એમને ફોન ઉપર કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ફોન પર કાઉન્સેલિંગથી પ્રશ્ન ન ઉકલે તો અમારી પાસે 24 કલાક કામ કરતી રિસ્પોન્સ ટીમ છે. ફોન ઉપર અમે MSW ભણેલા સોશિયલ વર્કરને રાખેલા છે જે લોકો ફોન ઉપાડે છે અને ફોન પર કાઉન્સેલિંગ કરે છે. પ્લસ અમે MA સાયકોલોજી ભણેલા કાઉન્સિલરને એપોઇન્ટ કર્યા છે. એટલે જો ફોન ઉપર પ્રશ્ન ના ઉકલે તો અમારી રિસ્પોન્સ ટીમમાં પોલીસ અધિકારી અને કાઉન્સિલર સ્થળ પર જાય છે અને કુટુંબના સભ્યોનું કાઉન્સેલિંગ કરે છે અને પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરે છે. અને એ પછી પણ પ્રશ્ન ન ઉકલે તો અવારનવાર કાઉન્સેલિંગ કરીને પ્રશ્ન ઉકેલવામાં આવે છે. અને આમાં પોલીસ સામાન્ય રીતે અત્યાર સુધી એવું હતું કે કુટુંબના પ્રશ્નો અંગે તમારે કુટુંબના સભ્યો વિરુદ્ધમાં તમે IPC 498ની કે એવી ફરિયાદ આપો તો જ પોલીસ કાર્ય કરી શકતી હતી. હવે કુટુંબના સભ્યો વિરુદ્ધમાં ફરિયાદ આપવાની જરૂર નથી. અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના કુટુંબના સભ્યની વિરુદ્ધમાં ફરિયાદ આપવા ઈચ્છતી ન હોય એટલે ફરિયાદ આપવાની જરૂર નથી, કાયદાકીય પગલાં લેવાની જરૂર નથી અને કાઉન્સેલિંગના માધ્યમથી કુટુંબના પ્રશ્નો ઉકેલવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. કુટુંબના બાળકોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો, સિનિયર સિટીઝનના પ્રશ્નો અને પરિણામે ઘણા કુટુંબો તૂટતા બચ્યા છે. છેલ્લે એક ઘટનામાં એવું થયેલું કે એક બેનને કેન્દ્રને સંપર્ક કરેલો અને એમનું કાઉન્સેલિંગ ચાલુ હતું. દરમિયાનમાં એમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને પોતાની નસ કાપી નાખી. અને કાપતા પહેલાં આભાર માનવા માટે કે તમે આટલો પ્રયાસ કર્યો પણ છતાંય મને બચાવી શકતા નથી, એટલા માટે હું તમારો આભાર માનું છું. એટલો આભાર માનવા માટે એમણે કુટુંબ સહાયતા કેન્દ્ર સુરતનો સંપર્ક કર્યો અને
અમે તરત જ એમને મેડિકલ હેલ્પ મોકલી અને બેન બચી ગયા. આ તો એકમાત્ર ઘટના છે, પણ આવી ઘણી બધી ઘટનાઓ અને આ કુટુંબ સહાયતા કેન્દ્રો ઉપરાંત અમે ઔદ્યોગિક મજૂરો સુધી પહોંચવા માટે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. અને આ બંને કેન્દ્રોએ મળીને સુરત રેન્જના જિલ્લાઓમાં 500થી વધારે વિદ્યાર્થીઓને શાળામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. વાત આવે છે સેતુની. પ્રજા અને પોલીસ એ બંનેને નિકટ લાવવા એક સેતુ આપે બનાવ્યો હતો. આખરે સેતુ નામની એક એપ્લિકેશન જ બનાવી દેવામાં આવી. એ સેતુ એપ્લિકેશન શું છે? સેતુ એપ્લિકેશન એટલે કે જેના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન છે, એ મોબાઈલ ફોન ઉપર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પોલીસને લગતી મહત્ત્વની ઇન્ફોર્મેશન મેળવી શકો. ઉપરાંત તમે કમ્પ્લેન કરી શકો અને તમે ફોટો પણ અપલોડ કરી શકો કે કોઈ જગ્યાએ કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને તમે પોલીસને ધ્યાન પર મૂકવા માગતા હો તો ફોટો અપલોડ કરીને પણ તમે કમ્પ્લેન કરી શકો છો. અને એ કમ્પ્લેનના આધારે પોલીસ એક્શન લઈ અને તમને જાણ કરે એવી વ્યવસ્થા આપણે શરૂ કરી છે. હવે હું જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એ પ્રશ્ન પોલીસ વિભાગ, ખાસ કરીને આપણા તાબા હેઠળ જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે એ ઉત્તર જાણવા ઉત્સુક છે એટલે પૂછી રહ્યો છું. એટલે નિશ્ચિતપણે અને ચોક્કસ આનો ઉત્તર આપજો. એવું કેમ કહેવામાં આવે છે કે હસમુખ પટેલ હંમેશા પોતાના તાબા હેઠળના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ જ કરતા હોય છે? એટલે એમાં એવું છે કે હું જ્યાં પણ ફરજ બજાવું છું ત્યાં પ્રથમથી જ કહું છું કે મને સસ્પેન્શનનો ઓર્ડર સાઇન કરતી વખતે ખૂબ જ દુઃખ થાય છે, પણ પોલીસ ડિપાર્ટમેન્ટની પ્રજા પ્રત્યેની એક ફરજ છે અને એ અમારો રોટલો પણ છે. અમને પગાર પણ એના માટે જ મળે છે. એટલે એ જવાબદેહીતા વિના પોલીસ ડિપાર્ટમેન્ટ સારું કામ કરી શકે નહીં. સંવેદનશીલતા, જવાબદેહીતા અને પારદર્શિતા સાથે પોલીસ કામ કરે તો લોકોના જીવનની અંદર બહુ મોટો ફરક પાડી શકે છે. અને એ પ્રકારનો અભિગમ રાખીએ તો આ દેશમાં લોકો એવા અભિગમવાળા લોકોને પૂજે છે એવું મેં જોયું છે. અને માત્ર આઈપીએસ અધિકારીઓને નહીં, કોન્સ્ટેબલને પણ આ પ્રકારનું એમનું ગૌરવ થતું મેં મોટા પ્રમાણમાં કોન્સ્ટેબલોનું આ પ્રકારનું ગૌરવ થતું મેં જોયું છે. એટલે હું એવું ઈચ્છું અને સુરત રેન્જ માટે તો અમે એવું વિઝન રાખ્યું છે કે દરેક કોન્સ્ટેબલનું ગૌરવ એ અમારું સુરત રેન્જનું વિઝન છે. આપણે એ રીતે વર્તીએ, એ રીતે કામ કરીએ કે લોકોમાંથી આપણું ગૌરવ થાય. અને આપણું ગૌરવ થાય માટે આપણે લોકો માટે જે કંઈ કરવું પડે એ કરવું પડે. અને આપણે કરીએ આવું તો ક્યારેય કોઈ પગલાં કે કોઈ ખાતાકીય પગલાં કે સસ્પેન્શનની જરૂરિયાત ઊભી થાય નહીં. હસમુખજી, અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાત આપને જોઈ રહ્યું છે અને ખાસ કરીને આપના તાબા હેઠળના તમામ પોલીસ કર્મચારીઓ અત્યારે આપને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. એ તમામ પોલીસ કર્મચારીઓ અને જે સંઘર્ષ કરીને કોઈ સિદ્ધિ મેળવવા ઈચ્છે છે એવી વ્યક્તિને જો સંદેશ આપવો હોય તો હસમુખ પટેલ શું આપશે? સંદેશ એ છે કે માનવ જીવન અમૂલ્ય છે, એની અંદર ઘણું બધું કરવાની તક છે. અને આપણા દેશમાં એટલી બધી ગરીબી અને મુશ્કેલીઓની વચ્ચે લોકો જીવે છે અને એવી સંખ્યા બહુ મોટી છે. ટીવી ઉપર આપણે જે દુનિયા જોઈએ છીએ અને ડાંગ જિલ્લાના ગામડામાં કે ઊંડાણના ગામની અંદર જે જીવન લોકો જીવે છે એ વચ્ચે બહુ મોટું અંતર છે. અને એવા લોકો માટેની સેવા કરવાની તક માટે કુદરતે આપણને અહીંયા મોકલ્યા છે. અને એ જો તક આપણે ઝડપીએ તો આપણા જીવનમાં, લોકોના જીવનમાં એટલો મોટો ફરક પડી શકે કે આ દેશની જે આજે આપણે વિકસતા દેશ તરીકે કહીએ છીએ, વિકસિત દેશ બને અને ભારત દુનિયાની નંબર 1 સત્તા બને એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે આપણી ફરજ બરાબર બજાવીએ, આપણું કર્તવ્ય બરાબર બજાવીએ અને એવું જીવન જીવીએ તો આ દેશ ચોક્કસ બહુ આગળ જાય. ખૂબ ખૂબ આભાર આપનો હસમુખજી. તો આ હતા ડીઆઈજી હસમુખભાઈ પટેલ કે જેમણે નાનપણમાં જ્ઞાન મેળવવા માટે 5-5 કિલોમીટરનું અંતર કાપ્યું. સમય ગયો, વડોદરા આવ્યા. યુવાનીમાં મોજ મજા કરવાને બદલે લાઇબ્રેરીમાં જઈ અને વાંચન કર્યું, કેમ કે જ્ઞાન, પ્રકાશ એમને સાચું જીવન આપવાનો હતો. આખરે મિત્રના એક વડીલની સાથે મુલાકાત થઈ અને સિવિલ સર્વિસ થકી પોલીસ વિભાગમાં આવ્યા. અને આજે ગુજરાત પોલીસમાં કોઈ પણ અધિકારીઓમાં હસમુખ પટેલનું નામ ઉદાહરણ રૂપે લેવામાં આવે છે. કહેવાની પ્રેરણા એટલી જ છે કે પુસ્તક જ મનુષ્યનો સાચો મિત્ર છે. જ્ઞાન જ મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.